ઇન્દ્ર બરોબર ભાઈ પી ગયેલો. હા ને અપસરાઓ નૃત્ય કરે. બિયર બાર નું ઓપનિંગ કર્યું હોય તો ઇન્દ્રએ કર્યું છે. દેવાધિદેવ ઇન્દ્ર, દેવોનો દેવ, દેવોનો રાજા. બરોબર તમને કોઈ એ રંભાન બજ્યું ધમધમાટી બોલા ધા ધા એમાં દુર્વાસ આવ્યા. દુર્વાસ આવ્યા તો ઓલા ઇન્દ્ર ને બધા ગલાસ બલાસ ઊંધા કરીને બેસી ગયા. મને કહ્યું બાપુ ક્યાંથી આવ્યા ત્યાં? સત્ય પ્રસંગ કહું છું સાહેબ, શાસ્ત્રનો પ્રસંગ કહું છું. એક પણ શબ્દ મારો નથી, પણ સ્ટાઇલ ખાલી મારી છે, તમને ડાયરેક્ટ લાગુ પડે એટલે. શ્લોક ને લોક સુધી પહોંચાડવા વાળી વાત. ભલે પીડાય. અત્યારે ઇન્દ્રની સભામાં આવું બધું ચાલ્યા કરે. બાવાની સભા છે. બા જેવો વાહ જેનામાં હોય ઈ મારા દેશનો બાવો. બા જેવો વાહ. એવું તમને કોઈ નૃત્ય હાલે ગયેલું થગડે ધીન ધીન ધાન. એમાં ઓલો દુર્વાસા આવી ગયા. ઇન્દ્ર હજડ કે આ બાપુ ને કોને ટપાલ લખે? અહીંયા મોજ હાલે છે ને ક્યારે ક્યાં આવ્યા? અપસરાને ખબર નહોતી સાહેબ. એ તો ઇન્દ્રને રાજી કરનારી, એનો ધર્મ કેમ ચૂકે. અને પાછળ દુર્વાસા આવી ગયા. અપસરા નાચતી હતી અને નાચતા નાચતા દુર્વાસાને કોણી અડી ગઈ. દુર્વાસાને એક ગાન ત્રણ કટકા છે. પાળતી નથી આંધળી છો. જા સાલી ઘોડી હો જા. શ્રાપ દીધો સાહેબ. તું ઘોડી થઈ જા, ધરતી ઉપર જા, મૃત્યુલોકમાં જા. તું ઘોડી બન. ઘોડી ઘોડે ક્યારને આમથી આમ કૂદસ છો. અપસરાની આંખમાં આહુડ આવી ગયા. ઋષિવાર મહારાજ આપ આપનો ધર્મ ચૂક્યા છો. અપસરા એક નર્તાંગના દેશના ઋષિને એમ કે મહારાજ ક્ષમા કરજો, હું તમારી કુટિયામાં નાચવા નહોતી આવી. ઇન્દ્રની સભાની એક અપસરા છું. મારો ધર્મ ઇન્દ્રને રાજી કરવો, ઈ મારો ધર્મ છે. હું ધર્મ નથી ચૂકી. તમે પાછળ ક્યારે આવી ગયા મને ખબર નહીં મહારાજ, નહીતર તમારા પગમાં હું ગલોટિયું ખાતા આળોટી જાત મહારાજ. અને મારા ધર્મ નિભાવતા નિભાવતા તમે પાછળ આવી જાવ ને ખાલી એ ભૂલથી મારી કોણી અડી જાય. મહારાજ હું દેવોની વચ્ચે નૃત્ય કરનારી છું. ભૂલ તમારી છે મહારાજ. ભૂલ સમજાણી કે બેટા મને માફ કરજે, પણ મારા મોઢામાંથી શ્રાપ નીકળી ગયો. હવે મિથ્યા નહીં થાય, પણ જેદી આ ધરતી ઉપર 3.5 વજ્ર ભેગા થાય તેદી તારા શ્રાપનું નિવારણ થાય. ઘોડી બનીને આવી ધરતીમાં. નદીને સામે કાંઠે ઘોડી, આ બાજુ રાજાના ઘોડા સરવા આવે. એ કે ઘોડો સરે રામ રામ કરો. બાપુ સાચી વાત છે ને? ના ના સાચી વાત. આમાં કાંઈ એક પણ શબ્દ. ઘોડા એ હાંજે જાય એટલે અશ્વપાલ ને મહારાજે ત્રીજે દિવસે ફરિયાદ કરી, કેમ ઘોડા ભૂખ્યા આવે છે? ચારણ ખૂટ્યું છે? ચરવાનું છે નહીં? કે મહારાજ ગોઠણે ગોઠણે ખડશે. કે તો ઘોડા ભૂખ્યા કેમ આવે? એ કે આ નદીને સામે કાંઠે ઘોડી છે, માણેક લટેની જવો બાપુ. ઘોડા એની સામું જોઈને હેણા કરે. એ કે ખાતા નથી. રાજા પોતે આવે છે. રાજા પોતે આવ્યા. ઘોડીને પોતાની અશ્વશાળામાં લઈ ગયા. એવી સ્વરૂપવાન ઘોડી, કારણ કે દેવની અપસરા હતી, ઇન્દ્રની અપસરા હતી સાહેબ. ઈ શ્રાપિત ઘોડી, એના રૂપના શું વર્ણન કરવા? કોઈ ચારણનો દીકરો હોય તો ઘોડીના વખાણ કરીએ કે? રાત પડી એટલે અપસરા થઈ ગઈ. રાજાએ ખડક ખેંચ્યું, કોણ છો? ભૂત પ્લેટ ડાકણ કોણ છો તું? મહારાજ માફ કરજો, હું કોઈ ભૂત પ્લેટ ડાકણ છું નહીં. હું ઇન્દ્રની અપસરા છું. દુર્વાસાના શ્રાપથી ઘોડી બની છું. એટલે હું દિવસે ઘોડી તરીકે રહીશ, રાતે સ્ત્રી તરીકે રહીશ. અને આપ મને નહીં રાખી શકો, માટે પ્રાર્થના કરીને હું હતી ને અહીંયા મને મૂકી જાઓ. તેથી રાજાએ કીધું કે મેં આશરો આપ્યો છે, મારે તને જવા ન દેવાય. તાક તો મહારાજ તમને તકલીફ પડશે. તાકે તકલીફ તો એને કોઈક માંગણી કરે મારે દઈ દેવી પડે, પણ જા હું તને વચન આપું, મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી હું કોઈને નહીં આપું, તારું જતન કરીશું. એમાં કૃષ્ણનો દીકરો, બાપુ કૃષ્ણના દીકરાનું નામ શું? પ્રદ્યુમન. પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ. એ અનિરુદ્ધ આ ઘોડી જોઈ ગયો. દ્વારકાધીશના
પુત્ર આ ઘોડી જોઈ ગયા ને દાદા બરોબર દ્વારકાધીશની કચેરીમાં બેઠેલો, દ્વારકાનો નાથ, અને ત્યાં જઈને પરપત્રોએ વહેન કર્યું કે આપણા એક બાજુના રાજા છે હસ્તિનાપુરના ખંડિયા રાજા, પણ ઈ રાજા પાસે દાદા ઘોડી બહુ સારી છે, ઘોડી મને લાવી ગયો, નહીતર હું જમીશ નહીં. હવે કૃષ્ણનું છોકરું હઠ લે, મોટા બાપુનું છોકરું, કૃષ્ણએ તરત ટપાલ લખી, જાઓ ટપાલ લઈને જાઓ. અને તેથી બરોબર હસ્તિનાપુરમાં પાંડવો છૂટાઈ ગયેલા અને દ્વારકાની ગાદી ઉપર કૃષ્ણ ધારાસભ્ય તરીકે બેસી ગયેલા, એટલે ટૂંકમાં સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે, પીએમ તરીકે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુર એટલે દિલ્હીની ગાદી ઉપર. કૃષ્ણનો કાગળ આવ્યો અને રાજાની કચેરીમાં વંચાણો કે તમારી પાસે જે ઘોડી છે એ આપી ગયો, નહીતર યુદ્ધ કરવા તૈયાર થાજો. કૃષ્ણ સામે બાંધવું નાની માના ખેલ. મોદી હામાં ફોર્મ ભરાઈ ડોહા, સોયત્રા કાઢી નાખ્યા. 1,10,000 લીડ થી તો આણંદી બેન છૂટાણે. શું બધાએ આવકાર આપ્યો છે. બસ એ આવકારને હૃદયમાં હૈયે રાખી અને એ આવકારનું ફળ કેમ આપવું તો એના હાથની વાત છે. ફટાફટ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. માણસ મુંજાણો, રાજા મુંજાણો, કૃષ્ણ સામે કેમ લડવું? હું હસ્તિનાપુરનો ખંડિયો રાજા છું. એ હસ્તિનાપુર જાય અને ધર્મરાજ યુધિષ્ઠિરને હાથ જોડીને એટલું કીધું, મહારાજ મારું રક્ષણ કરવું એ તમારી ફરજ છે. કે હા, મારા માટે તમારે યુદ્ધ કરવું પડે. હા, મારી પાસે આવી રીતની ઘોડી છે, એ ઘોડી મારે અપાય નહીં. એક રાજાએ ઘોડી માગી છે, એને ઘોડી ન આપો તો યુદ્ધ કરવું મારે કરવું પડે, એટલે તમે મને સહકાર આપો. ઓલા કે સવાલ જ નથી. કોણ છે? ભીમ ઉભો થયો, ખાઈ ખાઈને બેઠેલો, ને ઓલું 18 દિવસનું યુદ્ધ મહાભારતનું પૂરું થયું પછી બાંધવા મળ્યું જ નહોતું, એટલે ભીમને તમને કોઈ કીડ્યું, નામ દેની ભાંગી નાખો. ઓલો કે કૃષ્ણ થકે એલા એ ન હોય તો ભીમની ગદા ગઢી થઈ ગઈ ઘડીકમાં. અર્જુન ઉભા થઈને કીધું તારે મારી નાખવા છે અમને? કોણે તને ચડાવ્યો છે? એલા એના હાહે તો અમે જીવી જઈ, એને અમે યુદ્ધ કરાય? હાલ હાલ નીકળ્યા. બોલા કે આ તો હાવ નદીના પટમાં આવ્યો સાહેબ. 1 જ મિનિટની વાત આ ઉપડી ગઈ એટલે, નહીં તો અહીંયા કેવી કાંઈ ધર્મની ને તમને કાંઈ ગિરનાર ભેગા નથી કરી દેવા, પણ હવે ઉપડી જ ગઈ વાત. એટલે બાકી રહી ખાલી 1 મિનિટની, અડધી મિનિટની. મારે આમાં હનુમાન દાદો યાદ આવે છે આમાં, એટલે આ પ્રસંગ લીધો. આમાં હનુમાન આવે છે. નદીના પટમાં જઈને લાકડા ખડક્યા રાજાએ કે હવે મારે એ અપસરાને મોઢું દેખાડવું, એની કરતા હવે મારે મરી જવાય, કારણ કે મારાથી એનું રક્ષણ થઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે મારા ખોળિયા માલી પ્રાણ કાઢી નાખું, બળીને મારો જીવ ખોઈ બહ્યું. લાકડા ખડક્યા, બળવાની તૈયારી કરે તો એ જ નદીમાં પરીક્ષિત નાવા આવેલું. પરીક્ષિત એ નાના પરીક્ષિત હોય કે કોઈ પણ અર્જુનના દીકરાનો દીકરો હતો એ ફાઈનલ. એને કીધું કે ભાઈ હું આ લાકડા ખડક્યા? બસ ભાઈ રામે રામ. અરે કે હું ક્ષત્રિયનો દીકરો છું, નાનું તોય નાગનું બસું, મારી હાજરીમાં કોક મરી જાય એ મારો ધર્મ લાજે, તને મરવા ન દઉં. તારી જે તકલીફ હોય કે ખડક ખેંચું. છોકરાએ કટારી કાઢી. નામ દે કોણે તને હેરાન કર્યો? કે તારા દાદાએ. હું એની પાસે રક્ષણ લેવા ગયો, કૃષ્ણ સામે યુદ્ધ કરવાની માટે એની પાસે માંગણી કરવા ગયો, અને એ મારો ખંડિયો રાજા છે, મારો બાપ છે, મારું રક્ષણ ન કરે બીજો કોણ કરે? અને ઈ ન કરે તો હવે મારે જાવું ક્યાં? અને તેથી એક 12 વર્ષના છોકરાએ કીધું હું બેઠો છું, કૃષ્ણ હું ગમે ભલે ને વહી આવે આમ, મારી સામે તને મરવા દઉં, અને આજ હું તને સાથ ના આપું અને હામો કોણ છે એનો વિચાર કરું તો મારા કૃષ્ણના શબ્દો ખોટા પડે. એને મારા દાદા અર્જુનને કીધું હતું કે હે ધનંજય, યુદ્ધ હે તારો નિર્ણય હોવો જોઈએ, મેદાનમાં હામો કોણ છે એ જોવાનું બંધ કર, વિજય હે ધ્યેય. તો આજ હું આંખે પાટા બાંધીને કૃષ્ણ હામો ખેંચવાનો છું. બે અહીંયા મરાય નહીં, બે બેઠા, જમવાનું ટાણું થયું, છોકરો નાવા ગયો આવ્યો કેમ નહીં, આપણી પ્રજા બુડે નહીં, પાણી હુકવાડે.
એક ભાઈ મને કહેતા મને કે માય ભાઈ તમારા છોકરાને ટકા કેટલી આવ્યો? અમારા છોકરાને ટકા ન જોવા જાય, નિહાળે જાય, એ જ મોટી વાત છે. ટકા તો હામા વાળાના કરે. હમણાં એક ભાઈને ઘરે ગયો ને ભાઈ, એક ભાઈને ઘરે ગયો તે આખું ઘર ટકા કરીને બેઠું. 3 છોકરા ને 2 માણા, ઈ બેને હાવ ફ્રીજમાં લઈ સફરજન કાઢ્યું એવો હાવ ટકા થઈ ગયેલા. એટલે મને શું છું કે આ તીરુન પતી ગયા છે. તિરુપતિ બાલાની જીન કેમ માતાજી ભાગ્યા? એ મારી આ બધી જગદંબાઓ જીવતી જગદંબાઓ છે સાહેબ. આમાં દર્શન પૂજ્ય બજરંગદાસ બાપા કહેતા હો, આ બાવલીઓ કહેતા કે આ દેશની કુમારિકા હોય ને એમાં શક્તિના દર્શન કરજો, તમારે નવરાત્રિના અનુષ્ઠાન નહીં કરવા પડે. જીવતી જાગતી જોગમાં આવું છે એટલે જ ગોણીઓ જમાડવાનું માધ્યમ છે સાહેબ. આ બાપાની દીકરીઓ બહુ વાલી હતી. હા, એ વાતો લેવી છે પણ આ મને આ ટકાની વાત કરી નાખ. આખું ઘર 5 મને પાછા એની ઘેરે ગયા હામા બેઠા અને અહીંયા આપણે હામા દેખાય એવા તબકે ટકા. કિશન હાશે ને એટલે મેં કીધું કેમ વડીલ તિરુપતિ ગયા આખો પરિવાર? મને કે ના રે ના માયાભાઈ, હું કહું તો પછી કોઈ ગુજરી ગયો કે બાયું નો ટકા કરે. એટલે મેં કીધું તો આ ટકા કેમ? મને કે માયાભાઈ છાપું નથી વાંચતા. મેં કીધું કેમ? ટીવી નથી જોતા? મેં કેમ? મને કે 21 તારીખે પૂરું થઈ જવાનું, દુનિયામાં મૂળ 5% વધવાના. હવે આવા વિચાર કરીને જે ટકા કરાવી જાય સાહેબ. જમવાનું ટાણું થયું, એ દીકરો આવ્યો ને ભાઈ નાવા ગયો, કેમ મોટું થયું? સહદેવ જાઓ બેન. સહદેવ આવ્યા, કીધું બેટા દાદા બોલાવે. કે કાકા અહીં બેહો. આપણી સામે કોઈ મરતો હોય તો મરવા દેવાય કે નહીં? ક્ષત્રિયનો ધર્મ લાજે કે હા બેહી જા સાનો મનો આ મરે. મારી ભેગું રહેવું કે દાદા ભેગું રહેવું? કે બેટા તારી ભેગું, ક્ષત્રિય ભેગું જ રહેવાય. ન તો હક ક્ષત્રિય અતિ ક્ષત્રિય, જેનામાં એક પણ ખામી ન હોય એને ક્ષત્રિય કહેવામાં આવે. ન તો હક ક્ષત્રિય એક પણ ખામી નો દેખાતી હોય, કોરો એકલો ધર્મ ઉપર કોઈ અહિત કરે તૂટી પડવાનું, બ્રાહ્મણ ઉપર કોઈ અહિત કરે તૂટી પડવાનું, સાધુ ઉપર કોઈ અહિત કરે તૂટી પડવાનું, અને આ ભોમ ઉપર કોઈ અહિત કરે તૂટી પડવાની જેનામાં તાકાત હોય. ન તો ક્ષતિ. બે જણા બેઠા એટલે ઓલા ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું બોલો સહદેવ ગયો અહીંયા, નિકુલ તું જા. નિકુલ ગયા ત્યાં ઓલા કીધું કે કાકા બેટા તું હાસો છો. આ બેઠા એને તમાકુ કાઢે તો કે આપણે બેઠા બેઠા ગોળી ચડાવી. અર્જુન ને મોકલ્યા. અર્જુન તું જા. ત્રણે આ બે ગયા જ્યાં ક્યાં શું થયું? અર્જુન આવીને છોકરાને કીધું બેટા ચાલ. કેમ આય બેઠા? અને છોકરો ભાઈ નાગના કણાની પૂંછડી પર કોઈક પગ દઈને જેમ ફૂફાડો મારે, નાગનું કણું હરિયલ ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાટું ન હોય, ઓલા કેહર બચાન કાગડા. એને કીધું કે હાય ધનંજય તમારું ગાંડીવ થાકી ગયું છે કે ના? કૃષ્ણના વાક્યો ભૂલી ગયા છો? આ આપણે સામે મરવા દેવાય? આપણા આંગણામાં કોઈ ક્ષત્રિયનો દીકરો મરી જાય, કોઈ રાજા મરી જાય, અને તમારો કૃષ્ણ બોલ્યો છે કે હે ધનંજય રાજામાં હું છું. તો આ રાજા છે કે હા? તો રાજામાં કૃષ્ણ છે તક હા, એને મરવા દેવાય કે ન મરવા દેવાય? બેહો. ભીમ આવ્યો ગદા રમાડતો રમાડતો. અર્જુન ક્યાં તારા ડોહા બધું ઊંધું નાખ્યું બધું. ધર્મરાજ યુધિષ્ઠિર આવ્યા એટલે ધર્મરાજાએ ફેંસલો આપ્યો કે નિર્ણય કરો, હવે કૃષ્ણ હોય કે કોઈ પણ હોય લડી લેવાનું ફાઇનલ થાય છે. કૃષ્ણને કેવડાવ્યું થાય કરી લેજે, મેદાનમાં આવીએ છીએ. કૃષ્ણ અહીંયા બરોબર યુદ્ધને બરોબર એમ કહેવાય મળ્યા તૈયારી કરવા, સૈન્યની આખી તૈયારી મળ્યા કરવા, કારણ કે ધનંજય સામે લડવાનું છે, અર્જુન સામે લડવાનું છે. અહીંયા પાંડવો બેઠા કે મોટા ભાઈ હા સારું એની પાસે સુદર્શન ચક્ર છે. ભીમ કે નો પ્રોબ્લેમ. એવું અંગ્રેજી થોડું બોલ્યો હોય, કારણ કે તમામ ભાષાની માં સંસ્કૃત છે.
એ સંસ્કૃત બોલ્યો હશે ભીમ. મોટા ભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. ભલે એની પાસે સુદર્શન ચક્ર હોય કે મારી પાસે ભોળિયો નાથ છે. જ્ઞાન તઈ રુદ્ર શિવા તનુર ગૌરા પાપ કાસિની તયાન સ્તનવા સંત મયાગિરી સંતાભિષાક સિંહ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુક્મિ બદના મૃત્યુ મોક્ષ મામૃતામ હાર 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 હર મહાદેવ હર મહાદેવ. એક રાત જો હર મહાદેવ કરું ને તો ભોળોનાથ પ્રસન્ન થાય. પણ એના ફાયદો ત્રિશુલ લઈ આવું. સુદર્શન વજ્ર ત્રિશુલ, સુદર્શન સામે શંકરનું ત્રિશુલ જ ચાલે. કે તો પણ હવારમાં ડોહ બાંધવાનું છે તો તું વિચાર જ ઉભેડી. અને આવા ધર્મના કામમાં ભીમ ઢીલ ન રખાય ભાઈ. ભીમ બેહી ગયો શંકરના મંદિરમાં. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યાં પડખેલ દરજી નીકળ્યો, એ બેહી ગયો. આમ નો શિવાય, આમ નો શિવાય. આ બધું બિપિનભાઈ ભેગું થઈ ગયું. એમાં ભોળોનાથ જાગ્યો નહીં. ભોળાનાથ પ્રસન્ન ન થયા. પરોઢિયું થવા આવ્યું. હવારમાં બાંધવાનું, પાઘડીના દોરો ફૂટવાની તૈયારી. હણ ભીમ કે એ મોટા બાપુ, એ ભોળાનાથ, એ ભોળાનાથ, હે ભોળોનાથ સામું હલ્યો જ નહીં. હણ ભીમનો મગજ ગયો, નદીમાં આડો હોઈ ગયો. નદીનું પાણી હાલ્યું મંદિરમાં. ભોળોનાથ મુજાણો ઉભો લાગે. ભીમ કે હું સૌરાડ્યું નાખ. એલા ભીમડા તું કે હું ભીમડા ભીમડા કે બટા કહેવાય હું આખી રાત તૂટી ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. પણ બાજુમાં દરજી બેઠો તો એને નોખું શરૂ કર્યું. આમ નો શિવાય. એમાં બધું ભેગું થઈ ગયું. એવું નથી એમાં લખેલું. આ તો ખાલી હવાણ કરાવું છે. મહાદેવ કહે છે માગી લે ભીમ કે પ્રભુ એક જ વસ્તુ, આવી પરિસ્થિતિ છે, એક દી પૂરતું તારું ત્રિશુલ જોવે, હાજે પાછું આપી દે. આ શાસ્ત્રની વાત. તને આપું એક શરતે, પણ ભીમ એ કોઈ ઉપર તું પ્રહાર ન કરી શકે. પ્રહાર નથી કરવો, આડું તો દઈ એકું ને, બચાવ તો કરી. હા, બચાવ માટે આપું. હથિયાર રાખજો સાહેબ તમારા બચાવ માટે, કોઈ ઉપર ઘા કરવા માટે નહીં. આડું દેવા સાહેબ. ખેલાડી પગે પેડ બાંધે ને રન ને એ દડાને મારવા માટે નહીં, એને ન લાગે એટલે. હેલ્મેટ શું કામ બાંધે? કે માથું મારવા માટે નહીં, એને ન લાગે એટલે. ગાડીઓને આગળ ગાડ હું કામ કરી? કે એ ગાડીને નુકસાન ન થાય એટલે. પણ આપણી ગાડીમાં તો આગળ ગાડ છે, ક્યાં ગોબા પડવાના છે? ભટકાડાય નહીં. કારક ખટારો ભટકાઈ જાય, ટોટલ લોસમાં વ્યા જાઓ. ત્યાં બમ્ફરિયા આડા ન આવે. ભગવાન શિવે કીધું આપું બેટા લેતો જા, પણ ધ્યાન રાખજે. માતાજી કે જો નહીં બિચારો છોકરો ભીમાં હોય, તમે હું પછી આવ લોભ કર્યા કરો. ભોળોનાથ કે ડો હું લોભ કરતો હોઈશ? મારી પાસે રાક્ષસના પેટના આવ્યા, એને નાનત પાડી તો આ તો પાંડવનો દીકરો. કારણ કે હા, ભોળાનાથ જેવો કોઈ દેવ ઉદાર નહીં. ગમે ગયા ને તથા અસ્તુ, ગમે આવે આની પાસે તરત તથા અસ્તુ. હા, બહુ મને ભોળોનાથ મોટો બાપુ ગમે બહુ. ગમે આવે ને માણા. આપણે તો એવા પ્રાર્થના નથી કરતા, નકર આપણને નો આપે. રાક્ષસના પેટના દઈને આપણને વરદાન નો આપે. ચંડ મૂળ શુમ નિશુમ મહિષાસુર મહિષાસુર જેટલા જ્યાં જાઓ બેટા જાઓ, મોજ જ કરો. ભોળોનાથ કે તથાસ્તુ, ઓલા સીધા ઇન્દ્રને જ મારે છે. ઇન્દ્રએ માર બહુ ખાધા, કારણ કે બહુ પીતા હોય ને, માર બહુ ખાય. તોડી નાખ્યો. ઓલો ભસ્માસુર આવ્યો. આ બાપાનો દરબાર છે એટલે સાહેબ વાતમાલી વાતું નીકળે ને મોજ આવે છો. હા, નકર હું કઈ ગણ્યાની સૌ નહીં. એટલે આપણામાં કઈ ગણ્યાનો સાટો નથી. આ તો હવે તમને બધાને આ મોઢું દેખાય એટલે અહીં બેઠો, નકર તમારામાં મારામાં કોઈ ફેર નથી. તમને એમ થાય કે તિલક કરીને બેઠો ને મોટો ગણ્યા, રામ રામ કરો, ઈનો ઈદ હાવ. આ તો કઈક ગુરુની માની કૃપા હશે એટલે બોલતા શીખવાડી દીધું. બાકી કઈ ગણ્યાન શું હોય. ભસ્માસુર આવ્યો. ભોળાનાથ થઈ તેથી સમાધિ ખોલેલી. તમને હા અંદરની વાત કરો, કોઈ જ ખબર હોય તમને વાત. ભોળાનાથ થઈ સમાધિ ખોલેલી. માં પાર્વતી ને ગણપતિ ને કાર્તિક. આપણે 5 વર્ષ પછી પરદેશમાં આવ્યા હોય ને કેમ છોકરા વારે બેઠા હોય.
5 વર્ષ પછી તમારી પત્નીને પાસે તમે બેઠા હો, એ ભાવ કેવો હોય? ઘડીક આખી વિશે વિચાર કરો. એવા વિચારમાં મોટો બાપુ બેઠેલો. આ ગોઠણ ઉપર પાર્વતીને બેહાડેલા, વામ ભાગ ડાબી સાઈડ, વામ ડાબી સાઈડના ગોઠણ ઉપર, અને આ જમણા ગોઠણ ઉપર 2 છોકરા બેઠેલા. કારણ કે મોટા બાપુનો જેના ખોળા મોટા હોય ને એ જ મોટો બાપુ કહેવાય. કોઈને પડખે ન સબ્બા દેતા એને થોડા મોટા બાપુ કહેવાય, જેનો ખોળો મોટો હોય. ઊંડાણમાં આભ લેતી માનો ખોળો કેવો, ભગવતીનો ખોળો કેવો, આભને ખોળામાં લઈ લે તો પૃથ્વી તો ક્યાંય વહી જાય ને. ખાલી ભેળિયાને શેડે બાંધી દે, પૃથ્વીને હોપારીનો કટકો બાંધે. બરોબર બેઠેલા ને ભોળાનાથ મોજ થી બેઠે, એમાં ભસ્મા સુરે. ભોળાનાથ ગયેલા, ભાઈ અહીંયા અમારો ફેમિલી પ્રોગ્રામ છે, તું હું બહાર નો આવ્યો? એ કે પ્રભુ મારે તો કામ છે, આવ્યો છો વરદાન જો માગી લઈને બેટા જે હોય. કારણ કે તે તો ભોળાનાથ મોજમાં જતા હાવ મેગ બેટા. એ કે પ્રભુ જેની માથે હાથ મૂકવું ભસ્મ થઈ જાય. દીધું. ભોળાનાથને ખબર નહોતી કે આપણે આંગળ નકું સમાવીશ. દીધું કીધું ને ભોળાનાથ કોઈ દોઢ દી તો ઉભો રહી છે. છોકરા બોકરા ફગાવીને છે. મોટો બાપુ ભાગ્યો કે ભાઈ આમ ઉભો રહી ગયા. એરુડા તો ક્યાંય વૈયા ગયા ભાઈ. ગંગાજી તો અહીંયા ઉતરી ગયા. એમ કેમ બાપુ પાસે આવે છે, પાછા માથામાં બેસી જાવ, નહીતર પાછા માથે હાથ મૂકે પેલો વારો આપણો આવે. અને આમ જો વાઘાંબર તો ક્યાંય પડી ગયું. સૂટા પટે મોટો બાપુ તળે. ભગવાન શંકર કે હવે જે જોઈ પણ ત્યારે આવે. અને સાહેબ દોડ્યા જતા હતા ભગવાન શંકર, અને એમાં વડલાનું ઝાડ આવ્યું. એ ઝાડ ઉપર વડલા ઉપર ચડી ગયા ભોળાનાથ. વિષ્ણુ ભગવાનને છું હવે નહીં જાવ, મોટો બાપુ હલવાય. અને વિષ્ણુ બનીને જાશ તો મારી ઉપર હાથ મૂકી દે તો હું ભસ્મ થઈ જાય. શું કરવું? તાત્કાલિક નિર્ણય. વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણી બન્યો છે. કેવો બન્યો છે સાહેબ? બગડાણાની સામે અમારે એક માલધારી પરિવાર રહે, એની દીકરાની વહુ નવી નવી પરણીને આવેલી, નવી નવી. અને ત્યાં ત્યારે બગડમાં વીડે પાણી ભરતા. નવું ઓઢણું જોયું. બાપાએ કીધું કે આ ભાઈ કોણ? તા કે બાપા આપણે સામે ઓલા નથી રહેતા કે હા એની દીકરાની વહુ છે. એમ કે હા. એ મને નહીં ઓળખતી હોય. કાં? તા કે બાપા એ નહીં ઓળખતી હોય. મારા બાપે હાડલો ઉઠ્યો. બજરંગદાસ બાવલીએ લાજ કાઢી, બેડું લીધું, અને ઓલી બાઈ વીડો હરખો કરે ને આ ડોળી નાખે. ઓલી બાઈ ગાળ્યું દે કે આ કોણ છે આ બાઈ? બાપા લાજ નતા ખોલતા. આ સત્ય ઘટના. વીડો ડોળી નાખે અને ઓલી બાઈ ખીજાય અને રીહ કરીને ભાગી. ત્યારે બજરંગદાસ બાપાએ નવું બેડું લઈને આવ્યા હતા દીકરીને દેવા હાટું. અને તેથી લાદનો ઘૂંઘટો ઓછો કરીને એટલું કીધું કે બેટા હું જો એમણામાં આવત ને તો એટલી ઘડી તારી પાસે બેહવા ન મળે. તું તો મારી દીકરી છો, આ તને બેડું દેવા માટે આવ્યો છું, એટલે અહીંયા તારી પાસે આવ્યો છું. નારાયણ નારાયણી બની શકે. મારો સદગુરુ પણ નારાયણ છે. ગુરુ ગીતામાં કીધું છે કે ગુરુને શંકરને જે જુદા ગણે એ મોટામાં મોટો પાપી છે. ગુરુ કદાચ ખરાબ હોઈ શકે, પણ ગુરુ કૃપા કોઈ દી ખરાબ ન હોઈ શકે. ગુરુત્વ કોઈ દી ખરાબ ન હોઈ શકે. અને આ બરોબર ભગવાન વિષ્ણુ ડાયરેક્ટ વિશ્વ મોહિનીનું ઐશ્વર્યા રાયનું પાંચ્યું નો આવે સાહેબ. એવી હાય 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 હાય. એ જ તમને કહું, આમ ભસ્માસુરની સામે નો રજૂ થાય છે ને આવે છે કાંઈ નહીં, ડાયરેક્ટ પ્રગટ. અને સીધું નૃત્ય ધા ધઈ તકડી દિન દિન ધા ધઈ ધા. ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો ને એ મીડિયામાં ધા ધઈ ધા. ભોળોનાથ વડલા ઉપર જો એક બાઈક ભોળોનાથ નો ઓળખી ગયો, મોટો બાપુ નો ઓળખેલા બાય રૂપ નો કટકો છે. આવું શાસ્ત્રમાં લખ્યું નથી, પણ મારો અંદાજ ખોટો ન હોય. મારા બાપના ગુણગાન ગાઉં છું. ભોળાનાથને 110% વિચાર આવ્યો હોય કે આ ભસ્માસુર નો હોત તો આને કૈલાસ ભેગી કરત. એ વિચાર ન આવ્યો હોત સાહેબ તો હનુમાનજીનું પ્રાગટ્ય ન થયું હોત. આ પ્રસંગમાં હનુમાન પ્રગટ્યો છે સાહેબ. શિવનો 11મો રુદ્ર પ્રગટ્યો છે આ વાતમાંથી. આ
ભાઈ આમ તમને કોઈ નારાયણ નાચે ભાઈ, નારાયણી બની ભોળિયો નાથ તેથી વડલા ઉપર નાચતો હતો. શું કામ? કે નૃત્યનો જન્મદાતા હોય તો શંકર છે, એટલે એને નટરાજ કહેવાય. અને એવો જે જન્મદાતા જેને સૂરનું સંશોધન કર્યું હોય એની સામે કોઈ હારા સૂર રેલાવતો હોય અને એ દાદ નો આપે તો સાહેબ એની સરસ્વતી અભડાઈ જાય. એવો આમ આમ ભોળોનાથ વડલો ગંજાવતો હતો. ઈ મીડો નાચો. વાહ વાહ વાહ. ધા ધે ધડધડ ધા. ભસ્માસુર કે ક્યાંની છો? વિષ્ણુ ભગવાન કે આઈની છો. ભસ્માસુર કે કારે મળ્યા નહીં તક તમે આ બધું કરે આવ્યા નો હોવ ને. એમાં એ વિષ્ણુ ભગવાને એ મોહિની રૂપમાં પૂછ્યું ભસ્માસુરને કે લગ્ન કરવા છે? ઓલો કે પૂછાતું જ નથી ને, આવો સવાલ જ નથી ને. અને તેથી ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન, આ વાતો વાળા પણ ઓલું ચાલુ છે આ બધું નાસ્તા નાસ્તા વાતું, એટલે તમારા મગજમાં ઈ નો વ્યૂઝ આવવું જોઈએ કે આ બે ઉભા રહીને વાત નહીં. હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય, જેમ હું નાચું એમ તું નાચ. ભસ્માસુર કે નાચી બતાવો. અને ભગવાન નારાયણ મળ્યો નાચવા. વિશ્વ મોહિનીનું રૂપ. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુર જાય એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. ભસ્માસુર બળીને ભસ્મ થયો. તા તો ભોળોનાથ વડવાય પકડીને હાથ કરતા વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાંની છો? ભગવાન વિષ્ણુ કે આંખ તો ઉગાડો હું. ભોળાનાથ કે તારા આવા ને આવા કામ આવી કે તે હાથ કિરણ નો આવ્યો, હું આવા નવા કામ ડો ટાળી દે તો. ભોળાનાથે ભીમને કીધું કે ત્રિશુલ લેતો જા. ત્રિશુલ લઈને ભીમસેન આવ્યા એટલે ભગવાન ની સામે યુદ્ધ કરવાનું ફાઇનલ થયું. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર એટલું બોલ્યા કે ભીમસેન, તારે ફૌજની પાછળ ઉભું રહેવાનું છે. કૃષ્ણને ક્રોધ આવે અને સુદર્શન છૂટું કરે એની ક્ષણમાં ત્રિશુલ વેતું કરી દેજે, નહીં તારો બાપ મારી નાખશે આપણે. યુદ્ધ જામ્યું. ટૂંકી વાત, રથ વગરના સારથી ને સારથી વગરના રથ ને રથ વગરના ઘોડા ને ઘોડા વગરના રથ ને હોંઢ્યું વગરના હાથી ને હાથી વગરની હોંઢ્યું. ગળડન બ્રહ્માંડ હાલન મને બહુ આવડતું ને ધડડન ફડન તો હું શીખ્યો જ નથી. એ તો કોઈ ચારણનો દીકરો કરી શકે, એ વર્ણન નહીં કરી શકે. એવું યુદ્ધ જામ્યું ને કૃષ્ણ ક્રોધમાં આવ્યા ને સુદર્શન ચક્રને જ્યાં મૂક્યું તા તો ભીમ કે ભાઈ ભોળ હર મહાદેવ હારણ. સુદર્શન અને શિવનું ત્રિશુલ ટકરાણા અને બે વજ્ર આકાશમાં સડી ગયા. અંગારાના ધોધ વરહે. કૃષ્ણ ગયેલા ઈ રથ થી હેઠા ઉતર્યા. પછી બધા ભેગા થઈ ગયા. એલા ભીમડા હા મોટા બાપુ, હા ભાઈ, તૈયારી તો હોવી જ જોવે ને. કૃષ્ણ રાજી બહુ છો, વાહ મારા પાંડવોની તૈયારી. કૃષ્ણ ખુશ બહુ છે. પણ અસંખ્ય નિર્દોષો આગમાં મળ્યા લપેટાવા. કે હવે આનો રસ્તો, એક રસ્તો કૃષ્ણ કહે કે મારો હનુમાન રામ અવતારમાં મને બહુ કામ આવ્યો. કૃષ્ણ અવતારમાં મેં હાવ મોજ કરવા દીધી. રથ ઉપર પવન જ ખાતો એકલો પવન દેવે. હવે ઈ પણ વજ્ર છે. હાથ વજ્ર ધજામ બિરાજે કાંધે મોન જનોઈ સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન. આ જગત જેને વંદન કરે છે એવો હનુમાનને હવે બોલાવો. રામાવતારમાં બે સલાંગ હનુમાનજીની છે. એક સૂર્યને ગળવા માટે અને બીજી માં જાનકીની સંભાળ લેવા માટે. જેથી લંકા ઉપર ચડાઈ કરવાની હતી તેથી હનુમાન કૂદ્યો. સાહેબ આ બે સલાંગ રામ અવતારમાં અને કૃષ્ણ અવતારમાં એક સલાંગ એટલે ત્રીજી. હનુમાનને બોલાય કે હનુમાન કે બાપુ કેવું જોઈએ ને, મને તો કીડિયું સડ્યું. આ તમે એટલા યુદ્ધ કર્યા ને આપણને હાવ બેઠા રહેવા દીધા. મને હુકમ કરો સરકાર. હનુમાન તો હુકમ એટલો આ બે ને છૂટા પાડીને ઉયા. એટલે તેથી હનુમાન કીધું કે તારું સુદર્શન ચક્ર તો લોટકી બાઈ જેમ સુડલો હાથમાં પહેરીને વયાવું અને શંકરનો 11મો રુદ્ર છો એટલે ત્રિશુળને રમાડતો રમાડતો વયાવું. અને હનુમાને જેદી સાહેબ સલાંગ મારી છે કૃષ્ણ અવતારમાં.
એનું હજી સુધી કોઈ ચિત્ર દોર્યું નથી. પણ જેથી હનુમાને સલાંગ મારી ભાઈ વર્ષો પછી અંજલીનો જાયો જદી કૂદ્યો ભાઈ, અને એક હાથમાં સુદર્શન ચક્ર ને એક હાથમાં શિવનું ત્રિશૂળ એ લઈને આવતો હતો ને હનુમાનને હૈયા સડ્યું કે આ ત્રણ ભેગા થઈ ગયા વજ્ર. ધરતીમાં આવું તો ધરતી રાહતાળ વહી જાય, ધરતી ફાટી જાય, એક સાથે ત્રણ રુદ્ર એમ કહેવાય વજ્ર આવે. પ્રભુ હા આવું છું, પણ એક ધ્યાન રાખો શું નીચે વજ્ર જોશે કે પણ કોને કહો કે કાંઈક કરો. ભીમ કે અડધું હાલે, હાફ હાલે, જે બાજુ, કારણ કે ભીમસેન અડધા વજ્ર હતા, અડધો લોખંડ નો હતો. ઈ બાજુ પડખું રાખી અને એ કેમ ખાલી પગ અડી જાય તોય પૂરું. આકાશવાળી વાતો થતી હતી અને અંજલીનો જાયો છે એ તો ધારે ત્યાં સુધી આકાશમાં રહીએ કે એકલો વાતચીત કરીએ કે ઘણા એમ કે ભરતે બાણ માર્યું અને પહાડ હોતા હનુમાનજી આવ્યા તો અયોધ્યા કરતા કેટલાય જોજન મોટો પહાડ હતો તો એ પહાડ અયોધ્યા દબાઈ નહીં ગયું હોય. અને ભફા કહું નાનો બોલ્યો છે એ એના બાપને પહાડ દઈને આવ્યો હતો. પવનદેવ ઘડી કાંઈ પકડી રાખો, મને કોકે બોલાયો. અને જેને ઇન્દ્રનું વજ્ર ન લાગે એને ફણા વગરનું બાણ લાગ્યું. હનુમાન ક્યાં કોણ નળો ફાડી નાખ્યો, મને ઇન્દ્રનું વજ્ર ન લાગે. તમારે સત્તા આવી જાય ને પછી કોઈ ઠોકર મારે ને અને પાછા પડો ને ત્યારે ક્રોધ ન કરતા સંશોધન કરજો કે આની પાસે કઈ એવી સત્તા કઈ એવી તાકાત હશે કે આ માણસે મને ઠોકર મારી. એમ હનુમાને સંશોધન કર્યું કે આ મારો નળો ફાડી નાખનાર હનુમાન હેઠા આવ્યા કે કોને ભાઈ કાંઈ કર્યો. સત્ય વસ્તુ તો એ છે હનુમાન નીચે આવ્યા ને રામને નહોતા ભૂલ્યા. રામ હે રામ હે રામ આ શબ્દ ભરત સાંભળી ગયા ને તેની ભુજાઓને ધરતી પર પસાડવા મળ્યો હતો સાહેબ કે મારા કારણે મારો બાપ વનમાં ગયો અને વર્ષો પછી મેં હાથમાં કોઈ દી હથિયાર નથી લીધું અને આજ પહેલી વાર હથિયાર લીધું તો મારીને મેં મારા રામના ભક્તને માર્યું. હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી, પણ એકવાર એને મળી તો લઉં. તેથી હનુમાનની સામે દોટ મૂકી ભરતે. હનુમાન કે અહીંયા ઉભો રહે 100 કોણ હોજવાડી દીધો, ટાકા લેવાય એમ નથી કાંઈ, ફાડી નાખ્યો કારણ કે મૂંઢકા મારેલો હાવ. હાથ જોડીને મહારાજ ભરત એટલું બોલ્યા, હે મહાપુરુષ મને ક્ષમા કરજો, હું રામ અનુજ ભરત છું, રામનો નાનો ભાઈ ભરત છું. તા તો આંખમાં આહુડાના ધોરિયા છૂટી ગયા, હનુમંતને ભેટી ગયા. પ્રભુ હે મહારાજ ભરત, રામની ગેરહાજરી અત્યારે અહીંયા છે ને, અહીંયા હાજર નથી, ગેરહાજર છે. પણ હું રામને હું તમે બે યાદ કરીએ છીએ, પણ અમે ન હોય ત્યારે રામ અમને યાદ કરતા કે ન કરતા બહુ ખબર નથી. પણ મેં આ કાને સાંભળ્યું છે કે મારા રામની હું સેવા કરતો ને મારો રામ આમ પડખું ફરે ત્યારે નીંદરમાં બોલતા, હે ભરત હે ભરત હે વિધાતા મારા ભરતનું ધ્યાન રાખજો. ભરત મહારાજ હું કલ્પના કરતો હતો, વિચાર કરતો હતો જેનું ભજન મારો રામ કરે એ મહાપુરુષ કેવો હશે. આજ મને ખબર પડી કે સૃષ્ટિના તમામ નિયમો તોડી નાખવાની જેનામાં તાકાત હોય એનું જ ભજન મારો રામ કરતો હોય બેઠો બેઠો. અને તમને બધ ભરીને મળું છું એનું કારણ એ છે કે આજ મને મારો ભાઈ ભરત મળ્યો છે. અને એનું કારણ મહારાજ પહેલી વાર પ્રભુ મને મળ્યા ત્યારે એક જ વાત કરી, તું મમ પ્રિયમ ભરત સમ ભાઈ. હે હનુમંત તું મારા ભરત જેવો બીજો ભાઈ છે. ઈ હનુમાને કીધું ઓલાને કે હેઠો કોક રાખો, લાગ રાખો. કાંઈ 3 વજ્ર આકાશમાં લઈ આવતા હતા, અડધું વજ્ર નીચે, અહીંયા યુદ્ધના મંડાણ અને એમાં હાટ કરતા એમ કહેવાય અંજનીનો જાયો ધરતી પર હેઠો આવ્યો અને અહીંયા હજી ભીમસેનને પગ અડ્યો તો 3.5 પૂરા થયા. ઓલી ઘોડી કડાકો થઈને અપજરા થઈને સીધી ઇન્દ્રલોકમાં. આ ઉભા રહ્યા બધા, ઉભા બાધો લ્યો. મૂળ મારો કહેવાનો અર્થ એટલો કે એક નાના એવા હરાપે કેટલાને ઘુમરે નાખ્યા.